હેલો દોસ્તો, કેમ છો તમે? તો આજે આપણે કંઈક યુનિક રીતે બનાવીશું કટોરી ચાટ, જે એકદમ સરસ અને ખાવામાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. તો તેના માટે આપણે એક કપ દાળનો લોટ લઈ લીધો છે. તેની અંદર મીઠું, અજમો નાખી સરસ રીતે તેને 4 થી 5 ચમચી જેટલું ઘી નાખી મોણ દઈ દઈશું. પછી તેમાં જરૂર મુજબનું પાણી એડ કરીને લોટ તૈયાર કરી લઈશું અને એક રોટલી વણી લઈશું, જેને આપણે કંઈક આ રીતના ચમચીની મદદથી બખા કરી લીધા છે. પછી આપણે એક વાટકીનો શેપ આપી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી તેમાં આપણે સરસ રીતે એક પછી એક આપણી કટોરી આ રીતના તૈયાર કરી લઈશું. તો હવે આપણે તેના અંદર ભરવા માટે આપણે ચાટ બનાવીશું. તો ચાટમાં બનાવવા માટે આપણે બાફેલા બટેકા, છોલે ચણા, લીલી ચટણી અને ડુંગળી એડ કરી સરસ રીતે મિક્સ કરી દઈશું. પછી આપણે ચાટ કટોરીમાં ભરી દઈશું. તેની ઉપરથી મગ અને દહીં નાખી અને લાલ લીલી ચટણી નાખી સરસ રીતે બધું એમાં એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી કટોરી એકદમ બનીને તૈયાર છે. ઓકે, થેન્ક યુ.